અમર ચિત્રકથા તારણહાર ઈસુ ભાગ 3. આપણે આગળ જોયું કે યહૂદાની મદદથી રૂઢિચુસ્તોએ ઈસુને પકડવાનું કાવતરું રચ્યું હતું. ઈસુને એનો અંદાજો આવી ગયો હતો. તેણે શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું. આગળ છેલ્લું ભોજન પૂરું થયું ત્યારે ઈસુએ કહ્યું, દુઃખી ન થશો, હું તમને એકલા છોડી જવાનો નથી. હું મારો પાવન આત્મા મોકલીશ, તે તમારો બેલી થશે. સૌને શાંતિ થાઓ. મારી ઘડી આવી પહોંચી છે, આપણે બહાર જઈએ. ધર્મગ્રંથમાં મારે વિશે જે લખાયું છે તે હવે સાચું પાડવાની તૈયારી છે. પ્રભુએ આપણા પાપનો બોજો પોતા પર લઈ લીધો. કતલખાને જતા ઘેટાની જેમ એને દોરી ગયા, છતાં તેણે પોતાનું મોં ખોલ્યું નહીં. પછી ઈસુ યરૂશલેમની બહાર ગેથસેમા નામની વાડીમાં ગયા. શિષ્યોને કહ્યું, પીટર, જેમ્સ અને યોહાન, તમે અહીં મારી પાસે રહો અને પ્રાર્થના કરો. ઈશુએ પ્રાર્થના કરી, મારા પિતા, તમારે માટે બધું શક્ય છે, તો આ ભયંકર દુઃખમાંથી મને ઉગારી લો. પ્રાર્થના કરતી વેળાએ તેમને રક્ત પસીનો થયો. છતાં મારી નહીં પણ તમારી જ ઈચ્છા પૂર્ણ થાવ. પ્રાર્થનામાંથી ઉઠીને શિષ્યો પાસે આવતા ઈશુએ તેમને ઊંઘતા દીઠા. તેમણે કહ્યું, તમે મારી સાથે જાગતા રહીને પ્રાર્થના ન કરી શક્યા? ઉઠો, હવે તો જાગો. ત્યાં તો યહૂદા ચોકિયાતો સાથે આવતો દેખાયો. તેણે ઈશુને ચુંબન કરી કહ્યું, પ્રણામ ગુરુદેવ. ઈશુ બોલ્યા, યહૂદા, ભાઈ, ચુંબન કરીને તું મને દગો દે છે? ચોકિયાતોએ જોયું, પેલા માણસને યહૂદાએ ચુંબન કર્યું, એને પકડી લો. પીટરે તલવારથી વડા પુરોહિતના નોકરનો કાન ઉડાવી દીધો. કહ્યું, મૂરખ, છોડી દે એમને. ઈસુ બોલ્યા, પીટર, તારી તલવાર મ્યાન કર. જે કોઈ તલવાર ઉગામશે તે તલવારથી નાશ પામશે. ઈશુએ નોકરનો કાન સાજો કર્યો. તેણે કહ્યું, તમે શા માટે હથિયાર લઈને મને પકડવા આવ્યા છો? શું હું લૂંટારો છું? હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, છતાં તમે મને ન પકડ્યો. પણ અત્યારે પાપનો અને અંધકારનો એટલે કે તમારો સમય આવ્યો છે. તેઓ ઈશુને યરૂશલેમ લઈ ગયા. શિષ્યોએ જોયું. એણે કહ્યું, યોહાન, તેઓ ઈશુને કાયફા પાસે લઈ જાય છે. યોહાન બોલ્યા, પીટર, ચાલ આપણે તેમની પાછળ જઈએ. ઈશુને કાયફા સામે ખડા કરવામાં આવ્યા. કાયફાએ પૂછ્યું, હું તને ઈશ્વરના સોગંદ દઈને પૂછું છું, તું ઈશ્વરનો પુત્ર છે? ઈશુએ કહ્યું, હું છું. હું આકાશના વાદળો પર સવાર થઈને રાજાઓના રાજા તરીકે પાછો આવીશ. કાયફા બોલ્યા, શાંતમ પાપમ. આ પોતાને ઈશ્વરની સમાન માને છે. ઈશ્વરની નિંદા મહાપાપ. રૂઢિચુસ્તો કહે, આને મારી નાખો, પાપીને કબર ભેગો કરો, અહીંથી ટળ. આ સમયે પિતર કાયફાના મહેલ આગળ તાપણા પાસે બેઠો હતો. એક સ્ત્રીએ કહ્યું, તું પણ ઈસુ સાથે હતો, ખરું ને? પિતર કહે, હે, શાની વાત કરે છે તું? હું ન સમજ્યો. બીજીએ કહ્યું, અરે, પણ તું ગાલિલીનો વતની લાગે છે. પિતરે કહ્યું, હું ખરું કહું છું, હું ઈસુને જાણતો નથી. ચોકિયાતે કહ્યું, તે જ મારા ભાઈનો કાન ઉડાડી દીધો હતો. હું તને દેખાડું છું, બેટમજી. પિતર બોલ્યો, ઈશ્વરના સમ, તે માણસ હું નથી. તે જ પળે કુકડો બોલ્યો. પિતરને ઈશુના શબ્દો યાદ આવ્યા. તેણે વિચાર્યું, તેમણે મને પહેલાં કહ્યું હતું. મેં એમનો 3 વાર ઇનકાર કર્યો. ઈસુએ પિતર સામે નજર કરી. તે રાત્રે કેદખાનામાં ચોકિયાતો કહે, ઓ ત્રિકાળ જ્ઞાની, કહે જો, તને કોણે માર્યું? સવાર થતાં જ તેઓ ઈસુને રોમન સુબા પિલાત પાસે લઈ ગયા. કહ્યું, નામદાર, આ માણસ ખતરનાક છે. તે લોકોને રોમન સામ્રાજ્ય વિરુદ્ધ બળવો કરવા ઉશ્કેરે છે. તે પોતાને સૌથી મોટો રાજા કેવડાવે છે. બીજાએ કહ્યું, કોઈને મોતની સજા કરવાની અમને છૂટ નથી, એટલે અમે તેને તમારી આગળ લાવ્યા છીએ. પિલાત વિચારે છે, આ લોકોની શી ચાલ હશે? તેઓ આ માણસનું મારે હાથે કાસળ કઢાવવા માગે છે, છતાં તેને બચાવવા હું ખાસ કંઈ કરી શકું તેમ નથી. પિલાતે ઈસુને પૂછ્યું, બોલ, તું રાજા છે? ઈશુએ કહ્યું, હું છું. વિચાર્યું, કેટલો શાંત, કેટલો સ્વસ્થ. ઈસુ કહેવા માગતા હતા કે પોતે રાજા છે ખરા, પણ આ દુનિયાના નહીં. પિલાત એ વાત સમજી ગયો અને તેણે ઈસુને બચાવી લેવાનો વિચાર કર્યો. તેણે બહાર આવી લોકોને કહ્યું, યરૂશલેમના લોકો, સાંભળો. દર વર્ષે તમારા આ પર્વની ખુશાલીમાં
એક કેદીને છોડી મૂકવાનો મારો રિવાજ છે. હાલ મારા તાબામાં 2 કેદીઓ છે. એક છે બારાબાસ, ભયંકર ખૂની અને લૂંટારૂ. બીજો છે ઈસુ, જેણે કોઈ ગુનો કર્યો નથી. તો હું ઈસુને છોડી મૂકું? પણ વડાપુરોહિતે ચડાવી રાખેલા લોકો ઘાંટા પાડી ઉઠ્યા, ના, બારાબાસને છોડી મૂકો, ઈસુની તો વાત જ નહીં. પિલાતે કહ્યું, તો યહૂદીઓના રાજા ઈસુનું મારે શું કરવું? પુરોહિતો કહે, તેને ક્રૂસે ચડાવો, ક્રૂસે. બાદશાહ સિવાય અમારો કોઈ રાજા નથી. આગળ કહ્યું, નામદાર, આ માણસને તમે છોડી મૂકશો તો તમે બાદશાહના વિરોધી ગણાશો. યરૂશલેમમાં હુલ્લોડો ફાટી નીકળશે. ઈસુને બચાવી લેવા પિલાતે બીજો રસ્તો વિચાર્યો. સુબેદાર, ઈસુને કોરડા મરાવો. તેમણે ઈસુને કોરડા ફટકાર્યા. સૈનિકોએ ઈસુની મશ્કરી કરી. યહૂદીઓના રાજાનો જય! આપણે રાજાને કાંટાનું મુગટ પહેરાવીએ. ઈસુ શાંત જ રહ્યા. લોકોને દયા આવે તે ઈરાદે પિલાતે ઈસુને ટોળા સામે ખડા કર્યા. કહ્યું, જુઓ આ માણસ. તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, તેને ક્રૂસે ચડાવો, તેને ક્રૂસે ચડાવો. પિલાત ઈસુને બચાવી ન શક્યો. છેવટે બધાના દેખતા તેણે વિધિસર હાથ ધોયા. પિલાતે કહ્યું, આ માણસ નિર્દોષ છે, એના ખૂન માટે મને દોષ દેશો નહીં. પુરોહિત કહે, તેના ખૂનનું પાપ અમારે માથે. પિલાત કહે, સુબેદાર, બારાબાસને છોડી મૂકો અને ઈસુને ક્રૂસ પર ચડાવો. આમ ખૂની બારાબાસ છૂટી ગયો અને તારણહાર ઈસુને મારી નાખવા લઈ જવાયા. ઈસુ ભારે ક્રૂસ ઊંચકી કાલ્વારી નામની ટેકરી ભણી ચાલ્યા. તેમની સાથે બીજા 2 લૂંટારાને પણ દેહાંત દંડ દેવાવાનો હતો. ઈસુએ રસ્તામાં કેટલીક સ્ત્રીઓને રડતી જોઈ. ઈસુ બોલ્યા, મારે માટે ન રડો, તમારે માટે અને તમારા સંતાનો માટે રડો. ઈસુ માતા મરિયમને મળ્યા. ક્રૂસ એટલો ભારે હતો કે કાલ્વારીની ટેકરી સુધી પહોંચતા ઈસુ ઘણીવાર પડી ગયા. પછી સૈનિકોએ ઈસુના કપડાં ઉતારી નાખ્યા અને તેમને ક્રૂસ સાથે જડી દીધા. 2 લૂંટારાને પણ તેમની ડાબી અને જમણી બાજુએ ચડાવી દીધા. એક પુરોહિતે કહ્યું, તું ઈશ્વરનો પુત્ર હો તો ક્રૂસ પરથી હેઠો ઉતરી જા ને. બીજાએ કહ્યું, બીજાને એણે બચાવ્યા, પણ એ પોતાને નથી બચાવી શકતો. પોતાની મરણ ઘડીએ સૌ મશ્કરી કરતા હતા, છતાં ઈસુએ તેમને માફી આપી અને તેમને માટે પ્રાર્થના કરી. એ બોલ્યા, હે પિતા, આ લોકોને માફ કર. પોતે શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. બધા મશ્કરી કરતા હતા, પણ જમણી બાજુના ચોરને ઈસુ પર શ્રદ્ધા બેઠી. એ બોલ્યો, ઈસુ, આપના રાજ્યમાં આપ મને સંભાળજો. ઈસુ બોલ્યા, તું આજે જ મારી સાથે સ્વર્ગમાં હશે. ક્રૂસ પાસે ઈસુના માતા મરિયમ અને ઈસુનો વહાલો શિષ્ય યોહાન ઊભા હતા. ઈસુ બોલ્યા, માં, આ તારો દીકરો. યોહાન, આજથી આ તારી માં. આજે શુભ શુક્રવાર મનાય છે. તેવા શુક્રવારે બપોરે 3 વાગે ઈસુ બોલ્યા, હે પિતા, તમારી ઈચ્છા મેં પૂર્ણ કરી છે. મારા પ્રાણ હું તમારા હાથમાં સોંપું છું. ચોકિયા તો કહે, તે મરી ગયો છે. જુઓ, મેં તેના પડખામાં ભાલો હુલાવ્યો કે તરત લોહી અને પાણીના છેલ્લા ટીપાં દદડી ગયા. બીજો બોલ્યો, આ માણસ મહાત્મા હતો. વળી બીજાએ કહ્યું, આ માણસ ખરેખર ઈશ્વરનો પુત્ર હતો. પછી તેમણે ઈસુના શબને ક્રૂસ પરથી ઉતારી લીધું અને તેમણે ઈસુને એક કબરમાં દફનાવ્યા. તે સાંજે સુબા પિલાતની કચેરીમાં કાયફાએ આવીને કહ્યું, નામદાર, ઈસુની કબર આગળ પહેરો ભરવા થોડા સૈનિકો આપો. તે કહેતો હતો કે પોતે 3જે દિવસે પાછો સજીવન થશે. બીજાએ કહ્યું, કદાચ શિષ્યો એનું શબ ઉબાડી જાય અને લોકોમાં એવી ગપ ફેલાવે કે તે સજીવન થયો છે. પિલાતે કહ્યું, ભલે, હું તમને ચોકીદારો આપું છું, અને જુઓ, કબરનું પ્રવેશદ્વાર બરાબર બંધ કરાવજો. પિલાત વિચારે છે, આ હરામખોરો હજી પણ તેને જંપવા દેતા નથી. શુક્રવારની સાંજથી ઈસુની કબર પર સૈનિકોએ કડક જાપ્તો રાખ્યો હતો, પરંતુ રવિવારે પરોઢીએ તેમણે કહ્યું, તને કંઈ ખળભળાટ થતો સંભળાય છે? બીજો કહે, બાપ રે, જમીન ધ્રુજે છે. સૂરજ ઉગ્યો અને ઈસુ કબરમાંથી ઉઠ્યા. ઈસુ પાછા સજીવન થયા. ઈસુ ફરી સજીવન થયા તે દિવસ દર વર્ષે ઈસુના પુનરુત્થાનના રવિવાર તરીકે ઉજવાય છે. સૈનિકોએ કાયફા પાસે દોડી જઈને શું બન્યું તેની તેને જાણ કરી. કાયફા બોલ્યા, અરે ભાઈ, જરા ધીરા પડો. તમે જે જોયું તે કોઈને કહેતા નહીં. આ લો, તમને દરેકને અમે ચાંદીની 500 મોહરો આપીએ છીએ. એવી વાત ફેલાવજો કે તેના શિષ્યો આવી અને તેનું શબ ઉપાડી ગયા.
આ બાજુ ઈશુની શિષ્યા મગદલાની મરિયમ કબર આગળ આવી. વિચારે છે, પથ્થર ખસેડી નાખ્યો છે, કબર ખાલી છે, મારા પ્રભુને તેઓ ક્યાં ઉપાડી ગયા હશે? તે નગરમાં દોડી ગઈ. કહ્યું, પીટર, યોહાન, કબર ખાલી છે. પીટર કહે, ઝટ કર, આપણે જઈને તપાસ કરીએ. જઈને જોયું, અહીં તો કંઈ નથી, માત્ર કફન પડેલું છે. તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. હા, જે જીવતા છે તેમને મરેલાની વચ્ચે શા માટે શોધવા? ચાલ મરિયમ, આપણે પાછા જઈએ. મરિયમ બોલી, ના, હું અહીં જ રહીશ, તમે જાઓ. એટલામાં ઈશુ દેખાયા, પણ હતાશ મરિયમ ઈશુને ઓળખી ન શકી. ઈશુ બોલ્યા, તું કેમ રડે છે? કોને શોધે છે? મરિયમ બોલી, ભાઈ સાહેબ, આ તમારી વાડી છે. તમે ઈશુને ક્યાં રાખ્યા છે? હું તેમને શોધવા ગમે ત્યાં જવા તૈયાર છું. ઈશુ બોલ્યા, મરિયમ. મરિયમે ઓળખ્યા, ઓ ઈશુ, મારા પ્રભુ. તે જ સાંજે ઈશુના શિષ્યો યરૂશલેમથી પોતાને ગામ પાછા વળતા હતા ત્યારે ઈશુ તેમની સાથે થયા. કહ્યું, તમે કેમ આટલા ઉદાસ છો? છતાં તેઓ ઈશુને ઓળખી ન શક્યા. શિષ્યએ કહ્યું, ઈશુએ અમને એવું કહ્યું હતું કે પોતે 3 દિવસ પછી પાછા સજીવન થશે. આજે 3 દાડા થયા, છતાં એમનો કશો અણસારો નથી. ઈશુ બોલ્યા, કશો અણસારો નથી? કેવા મૂરખ છો તમે! માણસોની પાપમુક્તિ માટે બલિ તરીકે એમને વધેરાઈ જવાનું નહોતું? પૈગંબરોએ આવી આગાહી નહોતી કરી? શિષ્યોએ પૂછ્યું, તમે કોણ છો? અંધારું થયું છે, અમારી સાથે રોકાઈ જાઓ. બીજાએ કહ્યું, તમે અમારે માટે આશાનું કિરણ લાવ્યા છો. ઈશુ તેમની સાથે વાળું કરવા બેઠા. તેમણે રોટી લીધી અને ઈશ્વરની સ્તુતિ કરી. જેવી ઈશુએ રોટી ભાંગી કે તરત શિષ્યોએ તેમને ઓળખ્યા. જો, આ ઈશુ છે. હા, ઈશુ જ. ઈશુ અદૃશ્ય થઈ ગયા. શિષ્યો પાછા યરૂશલેમ ઉપડ્યા. યરૂશલેમમાં તેમણે કહ્યું, અમને ઈશુના દર્શન થયા. તેમણે ઉમળકાથી વાતો કરી. મરિયમ બોલી, હું પણ પ્રભુને મળી. તેમણે મને નામ દઈને બોલાવી. અચાનક ઈશુ તેમની વચ્ચે પ્રગટ થયા. કહ્યું, તમને શાંતિ હો. આટલા બધા ગભરાયેલા કેમ છો? હું કંઈ ભૂત નથી. તમારી પાસે કંઈ ખાવાનું છે? શિષ્યોએ તેમને થોડી માછલી આપી. ઈશુ બોલ્યા, ઓહ, ઘણી સ્વાદિષ્ટ છે. થોમા તમારી સાથે નથી? એને કહેજો કે હું એને મળવા માગતો હતો. પછી તેઓ અદૃશ્ય થઈ ગયા. થોમા પાછો આવ્યો ત્યારે, થોમા, પ્રભુ હમણાં અહીં હતા. તારે માટે રાખેલી તળેલી માછલી પણ તેમણે ખાધી. આગળ કહ્યું, તેઓ તને મળવા માગતા હતા. થોમા કહે, મને? આવું તે હોય કદી? તમારું મગજ ઠેકાણે નથી. તમારા ભૂતના મામલામાં મને ન સંડોવશો. મરેલો માણસ કદી જીવતો થાય? હું તેમની હથેળીના ઘા પર આંગળી ન અડાડું ત્યાં લગી આ વાત હું ન માનું. અઠવાડિયા પછી ઈસુ આવ્યા. થોમા, તને શાંતિ હો. ઓ અશ્રદ્ધાળુ ભાઈ, આ રહ્યા મારા હાથ અને આ રહ્યા મારા ઘા. લે, ખાતરી કર. થોમા બોલ્યો, ઓ મારા પ્રભુ, મારા પરમેશ્વર. ઈશુ બોલ્યા, થોમા, તે મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેસે છે. મને જોયો નથી, છતાં જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ પરમ સુખી છે. તે રાતે 7 શિષ્યો દરિયામાં માછલા પકડવા ગયા. વહેલી સવારે કહ્યું, પીટર, જાળ ખાલી છે, આપણાથી કશું પકડાવાનું નથી. સૂરજ ઉગ્યો. ઈશુ કિનારે ઊભેલા દેખાયા. જો જો પીટર, ગુરુજી છે. ઈશુ બોલ્યા, મછવાની જમણી બાજુએ જાળ નાખો. તેમણે એ પ્રમાણે કર્યું. કેટલી બધી માછલીઓ! બધા કિનારે આવ્યા. ઈશુએ સૌને માટે જમણ તૈયાર કર્યું. કહ્યું, લો, ખાઓ. બધા ખાઈ રહ્યા પછી ઈશુ બોલ્યા, પીટર, તું મારા પર પ્રેમ રાખે છે ને? પીટરે કહ્યું, જી પ્રભુ, આપ તે જાણો જ છો. ઈશુ બોલ્યા, હું તને એક કામ સોંપું છું. તું મારા લોકોનો ગોવાળ થજે. એમને ગાડરાની જેમ સાચવજે. પછી તેઓ યરૂશલેમ નજીક જૈતુન પહાડ પર ગયા. બીજા શિષ્યો પણ ત્યાં આવી પહોંચ્યા. ઈશુએ કહ્યું, તમે આખી દુનિયામાં જાઓ, બધી પ્રજાઓને મારો સંદેશો સંભળાવો. યુગના અંત સુધી હું સદા તમારી સાથે છું. શિષ્યોના દેખતા ઈશુને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા. ઈશુનો માનવ અંશ મહાપદ પામ્યો. પુત્ર પોતાનું કાર્ય પૂર્ણ કરી પિતા પાસે પાછો ગયો. રાતે 11 શિષ્યો યરૂશલેમમાં પ્રાર્થના કરવા ભેગા થયા. ઈશુના માતા મરિયમ અને બીજા ભક્તો પણ તેમની સાથે હતા. હે પાવન આત્મા, અમારા અંતર અજવાળી દો. હે પ્રભુ, તમારો પાવન આત્મા મોકલો.
9 દિવસ સુધી તેઓ પ્રાર્થનામાં મગ્ન રહ્યા. 10મે દિવસે સવારે અચાનક પવનના જોરદાર સુસવાટા જેવો અવાજ આવ્યો. પ્રભુ ઈસુનો આત્મા આપણા પર ઉતરે છે. તેમને જ્વાળાઓ જેવું દેખાયું. બધામાં પ્રભુના પાવન આત્માનો સંચાર થયો. મહિમા થાવ, પ્રભુનો મહિમા થાવ. અચરજ પામી જવાય તેવું થઈ રહેલું જોઈ લોકો દોડી આવ્યા. ઉપર શું થઈ રહ્યું છે? હું તેમને અજાણી ભાષાઓમાં બોલતા સાંભળું છું. આગ લાગી છે કે શું? કેટલાક લોકોને ભારે રમૂજ પડી. અલ્યા, એ લોકોએ વધારે પડતો દારૂ પીધો લાગે છે. હા હા હા. સૌ શિષ્યોનો આગેવાન પીટર બહાર આવ્યો. દેશબંધુઓ, આ વાત ધ્યાનથી સાંભળો. તમે જે જુઓ છો અને સાંભળો છો તે ઈસુનો પ્રતાપ છે. તમે તેમને મારી નાખ્યા હતા, પણ પ્રભુએ તેમને પાપ અને મૃત્યુ પર વિજય અપાવ્યો છે. પીટરની આવી નીડર અને સાચી વાત લોકોના દિલ સોંસરવી ઉતરી ગઈ. ભાઈઓ, અમે શું કરીએ? અમને માર્ગ બતાવો, લોકો બોલ્યા. પીટરે કહ્યું, જીવન પલટો કરો. તમને પણ પ્રભુના પાવન આત્માની શક્તિ અને શાંતિ પ્રાપ્ત થશે. તે દિવસથી જગતભરમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થતો રહ્યો છે. આજે કરોડો લોકોને તારણહાર ઈસુ પોતા તરફ ખેંચી રહ્યો છે. એ લોકો પાછળથી ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ એટલે ખ્રિસ્તી કહેવાયા. જગતે એને રાજાધિરાજ કહ્યો છે. એ રાજા એક ગભાણમાં જન્મ્યો, મરી ગયો ગુનેગારમાં ખપીને અને દફનાવાયો પારકાની કબરમાં. હજી બાળક હતો ત્યાં જ દેશવટે ગયો. બીજાના પગ ધોનારો નોકર બન્યો. ગુલામની જેમ એને વેચી દેવાયો. ચુંબન દ્વારા એ દગાનો ભોગ બન્યો. સાથીઓએ એનો ઇનકાર કરી એને અટૂલો છોડી દીધો. સૌ એના પર થૂક્યા, સૌએ એની હાંસી ઉડાવી. એને સારી પેઠે માર્યો, સાવ છૂંદો જ કરી નાખ્યો. અને પછી 2 લૂંટારાઓ વચ્ચે એને લટકાવી દીધો. રાજા તરીકે એને કાંટાનો તાજ પહેરાવ્યો અને બરુની સોટીનો એને રાજદંડ દીધો. કિરમજી ચિથરાના સાજથી એને શણગાર્યો. ક્રૂસ એનું સિંહાસન થયો. હા, આ જ રીતે ઈશ્વરનો પુત્ર આપણી વચ્ચે માણસ બનીને જીવ્યો. અસ્તુ.